जय श्री कृष्ण विद्यार्थी मित्रों। ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો। હવે આપણે કોષના ભાગો પાર્ટ્સ ઓફ સેલ વિશે અભ્યાસ કરીશું। કોષોના ભાગો। કોષરસ પટલ સેલ મેમ્બ્રેન। કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે। કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે। કોષરસ પટલ એ કોષને બીજા કોષ તથા ઘેરાયેલ દ્રવ્યથી અલગ કરે છે। કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવાય છે। કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે। પ્રવૃત્તિ 8.3 કોઈપણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લો। ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો। તમે ડુંગળીની સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો। તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો। કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને તેની ઉપર મૂકો। પાતળું પટલ બ્લેડ અથવા તો ચીપિયાની મદદથી લઈ શકાય છે। હવે આ પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો અને તેની ઉપર કાચની કવર સ્લિપ મૂકો। ધ્યાન રાખો કે કાચની કવર સ્લિપની અંદર હવાના પરપોટા રહી ન જાય। ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો। તેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો। તમે તેની સરખામણી આકૃતિ 8.5 સાથે કરી શકો છો। ડુંગળીના કોષનું સીમાસ્તર કોષરસ પટલ એટલે કે સેલ મેમ્બ્રેન હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહે છે। કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, જે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ કહેવાય છે। કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવા પદાર્થ આવેલ હોય છે, તેને કોષરસ સાયટોપ્લાઝમ કહે છે। હું જાણવા માંગુ છું કે વનસ્પતિ કોષોને કોષ દિવાલની જરૂરિયાત શા માટે હોય છે? આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે। વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે। કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે। વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા એટલે કે પવન, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે। તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે, કારણ કે તે સ્થાન બદલી શકતી નથી। જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી, તેવી જ રીતે તમે ટ્રેડેન્સકેન્સિયા, ઇલોઇડા અથવા તો રાઇનોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો। પહેલીએ બુઝોને પૂછ્યું કે શું તે પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકે? પ્રવૃત્તિ 8.4 કરીશું। એક સ્વચ્છ ટૂથપીક લો અથવા માચિસની સળી લો, જેનો ગંધકવાળો છેડો તોડી નાખેલો હોય છે। તેની મદદથી ગાલની અંદરની સપાટીને ધીમે ધીમે ખોતરો અને તે દ્રવ્યને કાચની સ્લાઇડ ઉપર રાખેલ પાણીમાં રાખો। તેમાં આયોડિનનું એક ટીપું ઉમેરો અને તેના ઉપર કવર સ્લિપ મૂકો, અથવા વિકલ્પ સ્વરૂપે મિથિલિન બ્લુના 1-2 ટીપાં લઈ શકો છો।
હવે સ્લાઇડનું અવલોકન માઇક્રોસ્કોપમાં કરો. તમને ગાલના પડમાં અનેક કોષો જોવા મળશે. આકૃતિ 8.6 તમે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકો. પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. હવે જોશું આપણે કોષરસ, સાયટોપ્લાઝમ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણમાં કરશો. કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. સજીવો કોષનો આ એક મહત્ત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ ગોળાકાર છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, જેને રંગસૂત્રો ક્રોમોઝોમ્સ કહે છે. તે જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. જનીન સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાની બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષનો જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. પહેલી જાણવા માંગે છે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષોમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? બેક્ટેરિયલ કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી. તેમના કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. આવા કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિકોષ કેન્દ્રીય કોષ પ્રોકેરિયોટિક સેલ કહેવાય છે. આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખાય છે. પ્રો એટલે આદિ, કેરિયોન એટલે કે કોષ કેન્દ્રીય. બેક્ટેરિયલ અને નીલહરિત લીલ તેનું ઉદાહરણ છે. ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. તેને સુકોષ કેન્દ્રીય યુકેરિયોટિક સેલ
એટલે કે કોષો કહે છે અને આવા કોષ ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રી સજીવો કહે છે. ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું? તેને રસધાની વેક્યુલ્સ કહે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષોમાં નાની નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. ટ્રેડેન્સ્કેન્સિયાના પર્ણના કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. તે પર્ણ કોષના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે, જેને રંજક કણ પ્લાસ્ટિડ્સ કહે છે. તે જુદા જુદા રંગના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે. તેને હરિતદ્રવ્ય ક્લોરોફિલ કહે છે. લીલા રંગના રંજકદ્રવ્ય હરિતકણ કહેવામાં આવે છે. તે પર્ણને લીલો રંગ પ્રદાન કરે છે. તમને યાદ હશે કે પર્ણના હરિતકણમાં આવેલ હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. કમ્પેરિઝન ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ સેલ્સ. જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરો તો તેના આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકો. આકૃતિ 8.7a-bનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષની વચ્ચે રહેલી સમાનતા તેમજ ભિન્નતાની યાદી બનાવીએ. કોષ્ટક 8.1માં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તમે વધારે લક્ષણોનો ઉલ્લેખ કરી શકો છો. ક્રમ, ભાગો, વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો. તો અહીં કેટલાક ભાગો આપ્યા છે, તો તે ભાગોની વાત કરીએ તો પહેલું છે કોષરસ પટલ. વનસ્પતિ કોષમાં હાજર છે, પ્રાણી કોષમાં પણ હાજર છે. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હાજર છે, પ્રાણી કોષમાં ગેરહાજર છે. કોષ કેન્દ્ર વનસ્પતિ કોષમાં હાજર છે, પ્રાણી કોષમાં પણ હાજર છે. કોષ કેન્દ્ર પટલ બંનેમાં હાજર છે. કોષરસ બંનેમાં હાજર છે. રંજક કણ